સુરેન્દ્રનગર જિલ્લાના તળપદા કોળી સમાજ સંગઠન દ્વારા 12 ઓક્ટોબર રવિવારના રોજ ભવ્યથી ભવ્ય સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે। આ કાર્યક્રમ સુરેન્દ્રનગર શહેરના 80 ફૂટ રોડ પર આવેલા પંડિત દીનદયાળ હોલ ખાતે યોજાશે। આ સન્માન સમારોહમાં કુલ 400 જેટલા તેજસ્વી તારલાઓને સન્માનિત કરવામાં આવશે, જેમાં ક્લાસ 1 ના 19, ક્લાસ 2 ના 32 અધિકારીઓ, પીએસઆઈ અને પીઆઈ સહિતના 32 પોલીસ અધિકારીઓ, 80 ડોક્ટરો, 5 CA તેમજ ધોરણ 10 અને 12 ના 220 વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે। ઉપરાંત સમાજની 21 શૈક્ષણિક અને સામાજિક સંસ્થાઓને પણ સન્માનિત કરવામાં આવશે। આ પ્રસંગે તળપદા કોળી સમાજના સંતો મહંતો, પૂર્વ સાંસદ, મંત્રીમંડળના સભ્યો, ધારાસભ્યો તેમજ યુવા અગ્રણીઓ વિશેષ ઉપસ્થિતિ નોંધાવશે। આ કાર્યક્રમનું ઉદ્દેશ્ય સમાજના તેજસ્વી યુવાનોને માન્યતા આપવી અને તેમના પ્રયત્નોને ઉજાગર કરીને આગામી પેઢી માટે પ્રેરણા પૂરી પાડવી છે। ડોક્ટર નિહાર ગેડિયા દ્વારા બાઇટ આપીને કાર્યક્રમના વિશે વિગતો શેર કરવામાં આવી હતી। આ ભવ્ય આયોજનને સફળ બનાવવા માટે તળપદા કોળી સમાજના આગેવાનો દ્વારા સતત મહેનત થઈ રહી છે અને સમગ્ર સમાજમાંથી બહોળી સંખ્યામાં ઉપસ્થિતિ અપાઈ રહી છે। નમસ્તે, જય માંધાતા, જય કોળી સમાજ। તારીખ 12/10/2025 રવિવારના રોજ બપોરના 2 વાગે પંડિત દીનદયાળ હોલ 80 ફૂટ રોડ સુરેન્દ્રનગર ખાતે શ્રી તળપદા કોળી સમાજ સુરેન્દ્રનગર જિલ્લા સંગઠન દ્વારા આયોજિત ભવ્યથી ભવ્ય સન્માન સમારોહ 2025। આ ભવ્યથી ભવ્ય સન્માન સમારોહ 2025માં તમામ પ્રકારના સન્માનીય લોકોનું સન્માન થવાનું છે, જેવા કે ધોરણ 10 ના A1 ગ્રેડ, ધોરણ 12 ના A1 અને A2 ગ્રેડ તથા ક્લાસ 1, ક્લાસ 2 અધિકારીશ્રીઓ, સમાજના તમામ ડોક્ટરશ્રીઓ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટશ્રીઓ, બેંક મેનેજરશ્રીઓ, તળપદા કોળી સમાજની તમામ સામાજિક અને સેવાકીય સંસ્થાઓના સન્માન થવા જઈ રહ્યા છે। તો આ ભવ્યથી ભવ્ય સન્માન સમારોહમાં શ્રી તળપદા કોળી સમાજના સુરેન્દ્રનગર જિલ્લાના તમામ જેવા કે શ્રેષ્ઠીઓ, સામાજિક તથા રાજકીય આગેવાનો, યુવાનો, વડીલશ્રીઓ, ભાઈઓ, બહેનો, તમામ લોકો બહોળી સંખ્યામાં આ સન્માન સમારોહમાં ઉપસ્થિત રહે એ માટે આપ સૌને હું આમંત્રણ આપી રહ્યો છું। સમારોહના અંતે સ્વરુચિ ભોજન સૌ મળીને સાથે લઈશું, જેના અન્ન ભેગા એના મન ભેગા। હું પણ આ સમારોહમાં જઈ રહ્યો છું, શું આપ આવો છો ને? શ્રી તળપદા કોળી સમાજના લોકોની હાજરી એ સમારોહની ભવ્યતામાં વધારો કરશે। જય માંધાતા, જય કોળી સમાજ।